અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? કોમલબેન. ગામ? ગામ જીઆઈડીસી મેટોડા. અને આપણે કેટલા સમયથી આવો છો એક્યુપ્રેશર માટે? આજે લગભગ તો કેટલા દિવસ? 1 મહિનો. 30 દિવસ થયા. 30 દિવસ. હા, બરાબર છે. અને તમને શેની તકલીફ હતી? મને પેરાલિસિસ હતું અને માથામાં હેમરેજ થઈ ગઈ. હા, હવે આપણે 30 દિવસમાં ફાયદો કેટલો થયો? ફાયદો એટલે જો હું ગાગર ઉપાડી શકું છું, પછી એટલે પાણીથી ભરેલી. હા, ભરેલી. હા હા. જમણી સાઈડ આખી હતી પેરાલિસિસ. પેલા કાંઈ ન કરી શકતા ને? ના, હાલી ન શકતા, ચાલી ન શકતા, પોતા ના કરી શકતા. કાંઈ નહીં. હવે અત્યારે એમાં શું શું કરો ઘરકામમાં? ઘરકામમાં જો વાસણ એનાથી વિચરાય. હા. પછી પોતા કરી શકું. અને બેઠા બેઠા ને? હા હા, નકર પોતા ન કરી શકતા, ઉબળક પગે જેમ હાજા માણા કરે એમ કરી. હા, રેડી. અને પછી ઈ સાઈડ વસ્તુ બધી રીએ, કોઈ ગાગર ઉપાડવી હોય ઉપડે હે ને, હવે ઈ બાજુ રહી જાય છે. હા. પછી રસોઈ માંડ્યા કરવા, રોટલી શાક બધું બધું કમ્પ્લીટ. હવે બીજાને શું કહેવા માંગો? બીજાને હું કહેવા માંગીશ કે એક્યુપ્રેશર પોઈન્ટ દેવડાવો. અને તમને કેટલા ટકા ફાયદો લાગે હવે? મને 80%. 80%. 75% તો પાકો ને? બરાબર ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.